હેલો ફ્રેન્ડ્સ, ચાલો તો આજે આપણે બનાવીએ અમૃતસરી પનીર ભુરજી. આપણે પહેલાં થોડું ઓઇલ નાખશું. એમાં આપણે સૌ પ્રથમ પહેલાં થોડો ચણાનો લોટ સોતરશું. ચણાનો લોટ સોતે થાય એમાં આપણે આ 3 મીડિયમ સાઇઝના કાંદા આપણે લીધા છે તે સોતરશું. હવે આ કાંદો થોડો સોતરાઈ ગયો છે પછી એમાં આપણે મીઠું એડ કરીશું અને આ લસણ આદુની પેસ્ટ થોડીક ઉમેરીશું. કાંદામાંથી ઓઇલ છૂટું પડવા માંડ્યું છે એટલે કાંદો સોતરાઈ ગયો છે. કાંદો સોતરાઈ ગયા પછી એમાં આપણે 3 મીડિયમ સાઇઝના ટામેટા ઉમેરીશું. જુઓ, હવે આ ટામેટા પણ સોતરાઈ ગયા છે. હવે એમાં આપણે આપણા રૂટીન મસાલા નાખશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો. અને આ થોડી આદુની જુલિયન કટ કરેલી છે તે પણ આપણે સોતે કરવામાં નાખી દઈશું. હવે એમાં આપણે આ થોડું પનીર ફાડેલું હતું તેનું પાણી છે તે થોડું ઉમેરીશું. જુઓ, હવે આ કાંદો એકદમ સોતે થઈ ગયો છે. મસાલા પણ એમાં સારી રીતે ભળી ગયા છે. હવે એમાં આપણે ક્રમ્બલ કરેલું પનીર એડ કરીશું. હવે એમાં આપણે થોડી કસૂરી મેથી ઉમેરીશું. અને થોડી સમારેલા ધાણા. તો હવે રેડી છે આપણી આ પનીર ભુરજી. ચાલો તો હવે આપણે એને ડીશમાં સર્વ કરીએ. આપણે સર્વ કરીએ તો પનીર ભુરજીની ઉપર આ થોડી જુલિયન કટ્સ નાખી છે અને એની સાથે આપણે થોડું પાછું ઉપરથી થોડા કોથમીર ઉમેરીશું. તો તૈયાર છે આપણી અમૃતસરી પનીર ભુરજી.